જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારા રસોડામાં. આજે આપણે બનાવીશું મસાલા પુડલા. એના માટેની સામગ્રીમાં છે 1 વાટકી ઘઉંનો લોટ મેં ચાળીને લીધો છે, 2 ટેબલસ્પૂન રવો, 1 પિંચ સોડા, 1 વાટકી છાશ, કોથમીર, આદુ મરચાંની પેસ્ટ મેં ગ્રાઇન્ડ કરીને લઈ લીધી છે. તો ચાલો બેટર બનાવવાનું શરૂ કરીએ. ઘઉંનો લોટ અને સોજીને એક બાઉલમાં લઈ લઈશું. એમાં જે આ સોડા છે એ પણ આ સ્ટેજ પર જ આપણે ઉમેરી દઈશું. સોડા ઉમેર્યા પછી હવે આને આપણે મિક્સ કરી દઈશું. થોડી થોડી છાશ નાખતા જઈશું અને બેટરને મિક્સ કરતા જઈશું. જરૂરિયાત મુજબનું પાણી પણ એડ કરતા જઈશું અને આપણે બેટર બનાવતા જઈશું. જો આપણું બેટર સરસ તૈયાર થઈ ગયું છે. હવે આને આપણે 5 મિનિટ માટે રેસ્ટ પર મૂકી દઈશું ઢાંકીને. 5 મિનિટ થઈ ગઈ છે. બેટર ચેક કરી લઈએ. સોજીએ પાણી શોષી લીધું છે. હજી આપણું બેટર થોડું જાડું જ છે. એને આ સમયે થોડું નમક નાખશું, પાણી નાખશું અને ચમચામાંથી પડે એવું બેટર તૈયાર કરીશું. મેં 2 ચમચી નમક નાખી દીધું છે. તમારા સ્વાદ અનુસાર તમે નાખી શકો છો. તો થોડું પાણી નાખીને એને પાતળું બનાવીશું. સરસ બેટર બની ગયું છે. હવે જે આદુ મરચાંની પેસ્ટ આપણે ગ્રાઇન્ડ કરીને લીધેલી હતી એ એમાં એડ કરી દઈશું. થોડા લીલા ધાણા અને ફરી મિક્સ કરી દઈશું. હવે આમાં મસાલા એડ કરી દઈશું. લાલ મરચું, અમે કાઠિયાવાડી લાલ મરચું નથી બોલતા પણ ચટણી બોલીએ છીએ. થોડી એવી હિંગ અને થોડો ધાણા જીરુંનો પાવડર. જો આપણું બેટર સરસ તૈયાર થઈ ગયું છે, ચમચામાંથી પડી જાય એવું. હવે આના આપણા નોનસ્ટિક તવી પર નાના નાના પુડલા ઉતારી લઈશું. મેં અહીંયા તવી છે એને ધીમા તાપે ગરમ થવા મૂકી દીધી છે. ગરમ થાય એટલે આપણે પુડલા ઉતારીએ. જો હવે આપણી આ પેન ગરમ થઈ ગઈ છે. બને ત્યાં સુધી નોનસ્ટિક પેનનો જ ઉપયોગ કરવો. પેનમાં થોડું એવું તેલ લગાવી લઈશું આપણે. પેન ગરમ થઈ ગઈ છે અને હવે આપણે આ ઊંડા ચમચાથી નાના નાના પુડલા ઉતારી લઈશું. 2 ચમચા નાખીશું એટલે મીડિયમ સાઈઝનો પુડલો ઉતરશે. પુડલો સેજ ભરેલો રાખવાનો છે, એકદમ પાતળો નથી કરવાનો, એટલે સરસ ઉતરશે. નીચેની સાઈડ પુડલો છે એ સરસ શેકાઈ ગયો છે. હવે આમાં ઉપર આપણે ચમચીથી થોડું થોડું તેલ રેડી દઈશું. તેલ રેડ્યા બાદ એને આપણે આમ બીજી સાઈડ ફેરવી દઈશું અને ફરી મીડિયમ આંચ પર શેકી દઈશું. આવી રીતે આને આપણે મીડિયમ આંચ પર થવા દઈશું. મીડિયમ આંચ હશે તો પુડલા સરસ ક્રિસ્પી ઉતરશે અને આ પુડલા તમે ગ્રીન ચટણી સાથે, ચા સાથે એન્જોય કરી શકો છો. જો આપણો આ પુડલો છે
સરસ શેકાઈ ગયો છે. હવે આવી રીતે આપણે જો સરસ શેકાઈ ગયો છે. મારા બાળકોને તો ખૂબ જ ભાવે છે. તમે પણ બનાવો અને એન્જોય કરો.